આ એક સુટકેસ પાછળ બહુ જ ઝઘડો થયો છે. જય માતાજી મહાદેવ. વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલામીની બ્લોગ. પેકિંગ થઈ ગયું હતું અને હું થેપલા બનાવતી હતી. કારણ કે ગુજરાતી છે તો બહાર જવું હોય તો થેપલા તો જોઈએ જ ને. હું લાફ્ટર શો જોતે જોતે થેપલા બનાવી રહી હતી અને આ મારો ભાઈ બેઠો બેઠો થેપલા ખાતો હતો. ગાઈસ, તમે વિચારી ન શકો ને, અમારી સાથે એવું થયું છે. અમારી ટિકિટ કન્ફર્મ ન થઈ, અમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ છે. એના માટે હવે અમારે લોકલમાં જવું પડશે. મારા હસબન્ડ તો પહેલી વાર ટ્રેનમાં બેસે છે, એ પણ લોકલ ટ્રેનમાં. એને અમને આખી રાત જગાડ્યા અને અમારી ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ. એના લીધે એના ફ્રેન્ડ પણ જાગે છે. જો મારા હસબન્ડ પણ આખી રાત જાગ્યા છે. હજી અત્યારે ગેમ રમી રહી. અહીંયા મારો ભાઈ એમ કહેવા માગે છે કે ટ્રેનવાળા એનાથી બી ગયા એટલે અમારી ટિકિટ કેન્સલ કરી નાખી. અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને અમે સામાન લઈને એન્ટર થતા હતા. અમે રાજકોટ જંકશનથી જવાના છીએ. મારા હસબન્ડ અને ભાઈ મારા માટે નાસ્તો લઈને આવ્યા હતા. પછી મેં નાસ્તો કરી લીધો હતો. પછી ટ્રેન આવી ગઈ હતી. પછી અમે ટ્રેનમાં બેસી ગયા હતા. મારા ભાઈ સામે બેઠા હતો અને હું ને મારા હસબન્ડ બાજુમાં બેઠા હતા. આ સાબરમતી નદી હતી, કેટલી જ મસ્ત લાગી રહી છે. મારો ભાઈ મને પૂછે છે કે તારે શું ખાવું છે. મેં કીધું જે આપી હું ખાઈ લઈશ. પછી એને મને 2 બિસ્કિટ આપી. હું અને મારા હસબન્ડ કુરકુરિયા ખાઈ રહ્યા હતા. સુટકેસ અહીંયા રાખી હતી એના લીધે તો અમારે કેટલા લોકો સાથે ઝઘડો થયો. બધા એમ કહેતા હતા કે સુટકેસ નીચે રાખો. પણ તમે જોઈ શકો છો નીચે ક્યાં જગ્યા છે તમે સુટકેસ રાખીએ. અમે બહુ જ થાકી ગયા હતા. તમે મારા ફેસ ઉપરથી જોઈ જ શકો છો. અમે હજી આજુ નદી ટ્રેનમાં જ છીએ. કાલ સવારે અમે ઉતરશું. તમે ગેસ કરજો અમે કઈ જગ્યાએ જવાના છીએ. બાય બાય ગાઈસ, ફરી મળીએ આપણે નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.